હજી 1000 અમાર બન્યો નથી તો ચાલ ઉઠમાં થાય અને તપ કરું કે જેથી કરી અને 1000 અમાર બની જાવ. કોઈ મનુષ્ય કે જીવ અમર બન્યું નથી. જે જન્મે એનો અવશ્ય નાશ થાય. જો તારે અમર થવું હોય તો તું પાતાળ લોકમાં જા. ત્યાં મથુંદરી નામની કન્યાનો ભોગ ધરાવ તો તું અમર બનીશ. તો ચાલ અત્યારે પાતાળ લોકમાં જા અને મચુંદરી નામની કન્યાનો ભોગ લાવ જેથી 1000 અમર બની જાવ. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. જ્યારે જ્યારે આ પૃથ્વી પર ધર્મનો નાશ થતો જણાય છે ત્યારે ત્યારે આ પૃથ્વી પર ધર્મની રક્ષા કરવા કોઈ ને કોઈ દિવ્ય શક્તિ અવતાર ધારણ કરે છે. હું કોણ કે પાતાળ લોકમાં રહેવા વાળી મચુંદરી નામની નાગકન્યા. અરે મૂર્ખ દાનવ, તું કોણ છે, ક્યાંથી આવે છે અને આ પાતાળ લોકમાં આવવાનું કારણ? કન્યાના ભોગ લીધા હજી 1000 અમર બન્યો નથી. જો પાતાળ લોકમાં રહેનાર મચુંદરી નામની કન્યાનો ભોગ લાવ તો જ 1000 અમર બનું. માટે તારો ભોગ લેવાયો. અરે ભૂલે છે મૂર્ખ દાનવ, તું ભૂલે છે. આ જગતની અંદર અજર કે અમર કોઈ બન્યું જ નથી. જેમનું નામ છે એમનો નાશ છે. જે ખીલે છે એ કરમાય છે, જે જન્મે છે એ મૃત્યુ પામે છે. અખિલ બ્રહ્માંડનો માલિક અવતાર ધારણ કરે છે, એનું પણ મૃત્યુ અવશ્ય થાય છે. માટે હે મૂર્ખ દાનવ, તું અહીંથી ચાલ્યો જા. કદાચ મારો અવાજ મારા નાક સુધી પહોંચે ને તો તું બરબાદ થઈ જઈશ. એ કોઈ સાંભળવા માંગતો નથી. તારી બલી લેવા આવ્યો અને બલી લઈને જા. ભૂલે છે મૂર્ખ દાનવ, તું ભૂલે છે.
તું એક અસત્ય છે, હું એક સત્ય છું. હંમેશા સત્યનો વિજય થાય છે. એટલે તો કહેવતમાં કીધું છે કે સત્ય મેવ જયતે. માટે તું અહીંથી ચાલ્યો જા. કદાચ મારો અવાજ મારા અલગ ઘડી સુધી પહોંચશે ને તો બળીને ભસ્મ થઈ જાય. ચાલ્યો જાઓ, તાળી વળી લઈને ચાલ્યો જાઓ. હું તને શ્રાપ આપું છું. હે મૂર્ખ દાનવ, તે સનાતન ધર્મનું અપમાન કર્યું છે. માટે પૃથ્વી લોક ઉપર મચ્છુ નદીના કાંઠે રેડી નગરના રાજા તરીકે તારો અવતાર થશે. મચ્છુ નદીના પાણીમાંથી હું પ્રગટ થઈ અને તારું અભિમાન ઉતારીશ. માટે ચાલ્યો જા. શંભો શરણે પડી મારું ઘડી રે ઘડી તાપો દયા કરી જીવ દર્શન આપો. શંભો શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો. દયા કરી સમુદર આપો. તમે ભક્તોનો ભય હરનારા, શુભ સૌનો સદા કરનારા. તમે ભક્તોના ભયા શુભ સૌનો સદા કરનારા. તો મંગમતી તારે અપરાગતિ અસથાપો. દયા કરી જીવ દર્શન આપો. શંભો શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ આપો. દયા કરી સમુદર શાન આપો. દયા કરી જીવ દર્શન આપો. દયા કરી સમુદર શાન આપો. દયા કરી જીવ દર્શન આપો. सोने की झोली, रुपए की मचान, धोली नगर महाराज, राम जी महाराज. જય માં ભારતી ભવાની, તને હજારો વાર વંદન છે. હું કોણ? એ ઢેરળી નગરનો રાજા રાવત રણ છે. આજે મારો જન્મ દિવસ ઉજવા આવી છે. માટે વેચાવો ગોળ ને ધાણા. આજે ખૂબ જ આનંદનો દિવસ છે. પણ મારી જમણી ભુજા એટલે કે મારો નાનજી કોટવા જ્યાં સુધી મારી સાથે ના હોય ત્યાં સુધી મને ક્યાંય ચેન ભરતો નથી. પણ હજી સુધી મારો કોટવાર ક્યાંય દેખાતો નથી. હમણાં જ કોટવાર આવતો હશે, એની રાહ જોઉં. આવ્યો બાપુ આવ્યો. નાનજી કોટવાલ હાજર છે બાપુ. નાનજી કોટવાલ હાજર છે. અને આ નાનજી કોટવાલ જ્યાં સુધી આવ્યો નથી ત્યાં સુધી હારો છે.
આવી જાય પછી તો પાટી બોલશે. હાજર છે બાપુ, નાની કોટવાલ હાજર છે. ઘણી કમા બાપુને ઘણી કમા. આ આવ્યો નાની કોટવાલ. વાહ બાપુ વાહ, આવતા વેત ફટાફટી કોટવાલ? આખી થોડી નાખ્યો. હું ક્યારનો અહીં રાહ જોઉં છું. અત્યાર સુધી ક્યાં હતો? અરે બાપુ, હું તમારા ખાતે રસિકા કે ન્યાથી માવો લેવા ગયો હતો. આપણે ચાલુમાં ખાવા. ખોટું કહું બાપુ, ખોટું કહું હોય મારી બાપુ. કાંઈ વાંધો નહીં બાપુ, આ છેલ્લો દી છે. જેવી ફટાફટી બોલાવી એવી બોલાવી દીધી. હવે ઇન્ટરવ્યુ મારે હટાડી દેવું છે. ઘણી ખમા બાપુને ઘણી ખમા. ઘણી ખમા આજના ડાયરાને ઘણી ખમા. ઘણી ખમા બાપુ, તમને ઘણી ખમા. બાપુ તમે અમારા, અમે તમારા. ખાતા બાપુ પાસી ઘણા કહ્યું. શું બોલે તું આ? અરે બાપુ, મેં તમને ક્યાં કઈ કીધું? તમે આવતા વેત મને ફટાફટી સટાસટી ફોજાડી દીધો. એમ નહીં બાપુ, હું તો તમને એમ કહું, તમે અમારા રાજા, અમે તમારી રૈયત કહેવાય બાપુ. હા. એમ કીધું. તો બરાબર. પણ ગોપાલ, હા બાપુ. આજે મારો જન્મદિવસ ઉજવાય છે, માટે રાજ દરબારની અંદર કવિરાજને બોલાવો. વાહ બાપુ વાહ, આજે તમારો જન્મદિવસ એમ એટલે કે ને મારા બાપુ આ ઝગમગારાતો જો મારે, હાવ ઝગમગારાતો જો મારે. વાહ બાપુ વાહ, તમારો જન્મદિવસ ઉજવાતો હોય તો હું હમણાં જ જાઉં અને બે ગાનેવાલીને બોલાવતો. આજા બાપુ, આજ ભરાકો મારે જોતો તો, હવે ભરાકો. કોટવાલ, હા બાપુ. ગાને વાલી નહીં, રાજ દરબારમાં કવિરાજને હાજર કરો. કાંઈ વાંધો નહીં બાપુ, તમને ગાનેવાલી ના મજા આવે તો ગાનેવાલીનો પ્રોગ્રામ આપણે રદ કરીએ. એ આવતા નાટકમાં ગોઠવશું. કાંઈ વાંધો નહીં, તમે કીધું એ પ્રમાણે હું હમણાં જ કવિરાજને બોલાવું. તમે બિરાજો બાપુ અને ઇન્ટરવ્યુ મૂકી દો બાપુ, મને બીક લાગે. કવિરાજ દરબારમાં હાજર હો. કવિરાજ દરબારમાં હાજર હો. ઘડી ખમા. અરે ઘડી ખમા આજના ડાયરાને ઘડી ખમા. ઘડી ખમા આજનો આપણું જામવાડી ગામને ઘડી ખમા. અને ઘડી ખમા કોટવાળ તને જાજી ઘડી ખમા. આયમ ફટાકા બોલાવતો રહેજે. હાલો કવિરાજ, હું તમારા ઉપર ખુશ થાય. આ સાચા મોતીની માળા તમને ભેટ કરું છું. જય હો જાજી ખમા. જય માતાજી. હાલો હાલો બોલ સલોમિયા માતની જય. આજનો આનંદ અને ઉત્સવ અનેરો હોય અને મહારાજ રાજા રાવત રણસિંહનો જન્મદિવસ હોય અને કવિરાજ એના ટાઈમના અભાવે આપણે વહેલું પૂરું કરવું એટલે એવું
કવિરાજ લંબાવત સમયની છે પણ આજની ભેટમાં આપણા ગામના મહેશભાઈ, હાલો બફાજી. સમયની હિસાબે કવિરાજ કપાયું છે. નાટક બહુ આધ્યાત્મિક છે. જોજો આ એક જ વાર આવ્યો લગભગ મારા કવિરાજ, અમારા બાપુને અને આ ડાયરાને થોડીક મોજ ગઈ પાછા આવી જાવ ફળમાં. આવો કવિરાજ, આવો, તમારું સ્વાગત કરવા કોટવાલ અહીંયા દરવાજે જ ઊભો. એમ તમે વયા જાવ એમ થોડું હાલે. મને ના આવી આવા તો બાપા મગાવો કબલા તોડી નાખજો. હો કવિરાજ, કબલા તૂટી જાય તો આજના જયરાની લાગણી લઈ મહેશભાઈ હોય, ગોરવટિયાની હોય અને મારા જેવા અંગત હૃદય સમાન મિત્ર દદુભાઈ ભોજી બેઠા હોય અને હવે બીજી ગાયો હોય. કવિરાજ પધારો, પધારો. આવો કવિરાજ, આવો. વિરાટની ભોજી પધાર્યા. અહીંયા ભાવેને ધમધમાટ બોલાવો. ઘડી ખમા દેવી નગરના મહારાજ રાવત રણજીને ઘડી ખમા. આ દેવી નગરના મહારાજ રાવત રણસિંહનો જન્મદિવસ ઉજવાય તો જન્મદિવસ કેવી રીતે ઉજવવો જોઈએ? જે કોઈ સારું કામ કરે ને એ જન્મદિવસ ઉજવે તો સારું લાગે. બાકી આપણે હાઈલા જાતા હોય ને મજા આવે તો અહીંયા કેક કાપવાના રિવાજ પ્રથા આપણા હિન્દુ ધર્મમાં નથી. જન્મદિવસ કેને શોભે? આવા મહારાજ બેઠા હોય તો શોભે. જે કાંઈ કોકને દેતો હોય એને શોભે. જે ગામનો મેન માણા હોય એને શોભે. બાકી મારે ને તમારે કોકનો સાહ દબાવી લેવો હોય અને ન્યા કોકની કેક કાપવામાં આપણે તાળીઓ પાડવા ઊભા રહી તો એ જન્મદિવસ સારા ન લાગે. એટલે અમારે કવિઓએ કેવું પડ્યું કે જન્મદિવસ કેવા ઉજવાતા હોય, ઈ ડાયરા થતા હોય, કહુંબા ઘોરાતા હોય અને ધ્રોબો જઈએ પીવાતા હોય તઈએ ભલો ઉસ્તાદ ભલો. કવિરાજ રાજા રજવાડા બધા ભાયા ભેગી અકડે ઠાઠ બેઠી હોય તઈએ દુહાને ખંડ બોલાતા હોય. હે અસાદ ઉચારમ મેઘ મવારમ બની બહારમ જલધારમ તમુરડમ કારમ મયુર કુમારમ કવિતાધારમ વિસ્તારમ નાલહી સુભારમ. જેનું નામ નારીઓને ખબર નાલહી સુભારમ જયપારમ નંદકુમાર મંદિર ખ્યારી સહરાધે જાણી મે બલિહારી ગોકુળ યવ તમે ગિરધારી ધીરે ગોકુળ યાવો. ધન છે આજની કચેરીને બાપ, હે ધન છે આજ મારો આ જામવાણીનો વારવાનો ડાયરો અને ડાયરાની અંદર એ કવિરાજ મહેમાને પણ પધાર્યા છે. કારણ કે રાવત રણસિંહનો જન્મોત્સવ હોય તો પછી ડાયરો તો હોય ને. હે જગદીશભાઈ અરે એમ કૃષ્ણગઢ જેવું જેનું ગામ અરુણ. વાહ 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 ભાણુભા વાહ. અરે હમીર ભાઈ કરેગી આઈ દેવા દેના હે ઇન્દો વાલાઈ કરે સેવાના કામ. એને દ્વારકાધીશ ઘણું દે.
તમે જુઓ આ રંગતનો ડાયરો હોય અને એવા કદાચ બાર ગામથી બેઠા કચેરીમાં બેઠા આનું નામ પરમાર કહેવાય એ ભલે તાલુકા પંચાયતમાં બેઠા હોય ધન છે મારા રાજુભાઈને અરે હલો હઈ હે ધોરાજ ધોરાજ જગત જોનો અને ગઠન જોનો ધીરેનાર હે બોલા આવડના કેન્દ્ર પીવે હે એના કમરાય દરેનાર સુરવીરાવા કહેવાય તાલુકા પંચાયત સ્વાભાવિક એવા મારા રાજુભાઈ ખાટ મારા પાડોશી મિત્ર ઈ પણ આજની ભેટમાં કવિરાજને બક્ષિસના 500 આપે છે ત્રીજું હલો અરે હે બાલવાન દન છે બાલવાને અને દન છે ડાયરો આ જોવા બધાયા હોય ને અને પરમાર છે તે હાય બાર બાજુની જેમ વાતું ના ને પડકારો હાવજનો હોય ઈ મારું હાવજનું ગામ એટલે બાલવા હે બાલવા જેનું મેં કરું અને ગામ અને મિત્રો સમૂહ બધાયા અને 500 રૂપિયા ભેટમાં આપે છે જણાવો કવિરાજ કવરો આજની ખુશી કઈ કલેરી હોય બાપ દલિત છે જ્યારે આવી કચેરી બેઠી હોય એવા સમયની અંદર આજે આ કવિરાજનું બાનું પહેરીને આવ્યું ત્યારે થોડી પાત્રની મર્યાદા કદાચ તૂટી જાય એટલે કડવા શબ્દો કેવા પડે કે ખાસ કરીને આજનો આ અકડે ઠઠ ડાયરો બેઠો ખાસ કરીને મારી માતાઓ અને બહેનો સાંભળજો જ્યારે આપણા ધર્મની ઉપર આંગળી ચીંધવામાં આવી ત્યારે સર્વપ્રથમ પેલો ઘા આપણી બેન અને દીકરી ઉપર કરવામાં આવ્યો આપણે કોઈ નમાયા અને માય કાંગલા નથી કે ફક્ત ને ફક્ત મંદિરની અંદર આપણે આરતી ને પૂજા કરી એ આપણો ધર્મ છે એટલે આજ મારે કહેવું પડે કે જ્યારે રાજકોટની અંદર જસદણના આલા ખાચા જ્યારે કોલેજ રાજકુમાર કોલેજ રાજકોટની અંદર આપણે બધાએ નામ સાંભળ્યું હોય છે એવા સમયની અંદર આલા ખાચરે જ્યારે એના પાયા નખાતા હતા એવા સમય બધા એમાં બબે ખોબા ધૂળના નાખે ત્યારે ઈ મારો રાજપૂત એ પાયાની અંદર 2 કિલો સોના ચાંદીના સિક્કા એમાં પધરાવતો હતો એટલે અમારે એના ગીત ગાવો પડે કે ડોક્ટર ને એન્જિનિયર તો યુનિવર્સિટીઓની કોલેજમાંથી નીકળવાના જ છે પણ સુરવીર ગાતા અને ભગત એ ફક્ત ને ફક્ત માના જનેતામાંથી જન્મ લેવાનો છે એટલે અમને કવિઓને યાદ આવે ભલો બખાજી ભલો પણ કપા તમને જન્મ ના દેતી એ નહીં કર હે જે તું વાંજણી હે તારું માત્રે ગુમાવીશું આ ચંદુભાઈ મિત્ર વેરા ફોજી મિત્ર 500 ની ગોળ કરે છે જા જય મહારાજ આવો જન્મ દિવસ ઉજવાતો હોય ને ત્યારે દાતારીની સુરવીરતાની વાતો યાદ આવે ત્યારે મને
છત્રપતિ સંભાજી મહારાજ, છત્રપતિ શિવાજી મહારાજ. અત્યારે પાત્રની મર્યાદા તોડીને વાત કરું. આપ સર્વે બધાએ ફિલ્મો જોવો જ છો. એવું કેવું પિક્ચર છે બોલિવૂડનું કે હોલિવૂડનું જેમાં બાપ અને દીકરી, બેન અને ભાઈ, માં અને દીકરો હારે બેસીને જોઈ શકે છે? એવું એકેય કોઈના ધ્યાનમાં હોય તો મને બતાવો. મોટી મોટી સ્ક્રીનો ઉપર અશ્લીલ દ્રશ્યો બતાવવામાં આવે. કડવું સત્ય સાંભળવાની સદાયને માટે તૈયારી રાખજો. હું સ્પષ્ટ વક્તા, હું કેતા શરમાવની જરા, અને મને કહેવામાં કોઈ પણ પ્રકારની શરમ પણ નથી. કારણ કે આજ મારો હિન્દુ ધર્મ ખતરા ઉપર છે. દિલ્હીની અંદર 35 કટકા ફ્રીજમાંથી જઈ રહી, તમે બધા જાણો છો. જાણો છો કે નથી ખબર કોઈને? દીકરીઓના કટકા કરી અને 35 કટકા ફ્રીજમાં ભરી દીધા. કઈ અમારે યાદ આવે, કઈ અમને કવિઓને યાદ આવે કે આપણા રજવાડા હતા એ વયા ગયા, એ પૂરું થયું. હવે તો ફક્ત દેખાડવાના બાકી રહ્યા. જેમ હાથીના દાંત ચાવવાના નોખા હોય અને દેખાડવાના નોખા હોય એવા દાંત રહ્યા. ત્યારે અમને કવિ માં જગદંબા યાદ આવે. ભલો પખાજી ભલો. ધન છે. હા ગિરીશભાઈ, હા. તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. ભલો કવિરાજ ભલો. ધનકુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મો હતો. આપણે સુરભી પ્રાકૃતિક ફાર્મ સુરેશભાઈ સુતરિયા તરફથી કવિરાજના માત્રને 500 રૂપિયાની ભેટ આપે. હા મોજા. ત્યારે એ જીજાબાઈ જનેતાને યાદ કરવી પડે. એને શિવાજીને જન્મ દીધો હતો. દરેક દુહાની અંદર દરેકના વર્ણનો કહેવામાં આવ્યા. તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. એટલે આમ ભાગવો હોય અને આમ હિન્દુ ધર્મ રાખ્યો તો એની વાત નથી. જ્યારે બેન દીકરી સાધુ બ્રાહ્મણ ઉપર અત્યાચાર થાય ત્યારે શિવાજીએ સદાયને માટે તલવાર ઉપાડી અને દરેક આક્રાંતાઓનો વિધ્વંસ કર્યો છે. હાલો મોખાજી, હલો મોખાજી, હલો. અરે તને મોખની જરાબાઈની ત્યાં શિવાજી જન્મ્યો હતો. દેવરી તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. એ તલવારની ધાર ઉપર આમ ચોપડા રાખી ક્યાંય નહોતા નીકળ્યા. જે પણ હિન્દુ ધર્મનું અપમાન કરે એને હિન્દુ ધર્મમાં રહેવું જ નહીં. એને હિન્દુ ધર્મ મૂકી અને બીજા ધર્મમાં વહી જવાનું હું આવાહન આપું છું. હિન્દુ ધર્મમાં રહેવું એટલે રામ કૃષ્ણ અને શિવની પૂજા કરવી જ પડે, એમાં ના આવે. એવા નમાયેલા માયકાંગરાઓનું હિન્દુ ધર્મમાં કામ નથી, નથી ને નથી. એ બળકાર કરતી હે એના પુત્રને કે મળજે સમર મેદાનમાં દેશની હે આર્ય રમણી એ તો યમર છે મેદાનમાં. ધન છે કવિરાજ, ધન છે તમને. હે આજનો ડાયરો આને પ્રમાણ કહેવાય. એક મિનિટ બેન બોલો. મારું ગુરુ થાય ને તમે આવી જાજો. એમ કવિરાજ પરમિશન વગર તમે જાતા. હાલો બખાજી સજાદ છો? કાઈ વાંધો નહીં. હાલે હું થઈ ગયું ને. હા
એમ જામજોધપુર જેના બેસરાય અને શિક્ષણ આપે શિક્ષા જેવા જેના કામ એવું સર્વે મિત્ર મંડળ મળી એવું મારામાં ધ્યાન દેતો વાને હાથમાં કારણ કે હું આમ તો આઈનો નથી ને એટલે મારી કેવું ખબર ન હોય એટલે ક્ષમા તો હું માંગુ છું હે ક્ષમા વિરેશ્ય ભૂષણમ ત્યારે મિત્રો કોઈને ક્ષમા કરો ને તમારું ઘરે હે ક્ષમા વિરેશ્ય ભૂષણ એટલે આવી ક્ષતિઓને તમે ધ્યાન ન ધરતા અમારા કલાકારોથી ઓછું વધતું આવડે તો લેશ માત્ર હૃદયમાં ધરતા નહીં પણ જે મેં જામજોધપુર કીધું ને વિશેષ નોંધ એટલે છે કે આપણા જામજોધપુરની અને આપણી સાથે નાતો ધરાવતા અને અમારા જ મંડળના સભ્યો એની સાથે ગ્રુપ યોગેશભાઈ ખૂબ સેવા આપી છે યોગેશભાઈ શિક્ષકને અને એના સ્ટાફને તાલીઓથી વધાવો આ વખતેની સમયની સાથે નથી ગયા નરેન્દ્ર અમારા સાહેબ અહીંયા હોય એનું જે મિત્ર મંડળ આવ્યું ને 1000 રૂપિયા ભેટમાં આપે છે બોલ શ્રી ઉમિયા માતની જય બીજા આ ભેટ બીજી વિશેષ એવી છે કદાચ આ ભેટને શું બોલું ને એના શબ્દ મારી પાસે ખોવાય વાસ્તવિકમાં હું ક્યારેય જેમ ભાઈએ કવિરાજે કીધું ને હું સ્પષ્ટ વક્તા છું કવિરાજ ઇઝ ધ માય શોર્ટ એટલે સ્પષ્ટ વક્તા ને સ્પષ્ટ વક્તા જ હોય આજે આપણા રૂડા અને રૂપારા જામવાડી ગામમાં જેમની આપણા ઉપર કૃપા એવો ભોળિયો નાથ જૂની જામવાડી બે સેવા પૂજા કરે અયાચક જેવી વ્યક્તિ ક્યાંય આમ ગમે માગવા ન નીકળે ભિખારી એવા અરે સાબાસી વગ હવે રામમુનિ મહારાજ ને અને ગુણ તો જો કોના કવાય હે એવા મારા આ ડાયરામાં સંત બિરાજે ઈરાવાઈ ઉડાઈ બાપુ જો ધર્મના પૈસામાં આવે છે ધર્મના જે સેવા પૂજા કરે ને એ હિન્દુ ધર્મ માટે મરી પીકે છે આયા આપણી સામે બેઠા છે મારે તમને હું ટકોરા મારવા 500 રૂપિયા એના ભેટ અને 1000 રૂપિયા શિક્ષક સ્ટાફે જામજોધપુરની મને ચોખવટ કરી છે પણ યોગેશભાઈ અમારા મંડળના હું તો 4 કરશો માઇક ની છે બાકી હું કાંઈ નથી મારું કઈ હોળી નહીં શેરી નહીં ભેટ કોઈ થાય નહીં પણ નક્કી કરી લેજો અમારા આગેવાન અને તમે ગરબી મંડળના મિત્રો એને મને 1000 રૂપિયા એવી રીતે આપ્યા છે કે આ સીધી નાટક મંડળને ભેટ છે આવા સ્પષ્ટ કીધા એટલે ત્યાંથી આવે એ મારા એ બોલવું આટલું છે નહીં તમારું ચાલો જવા દો અને ભેટ હોય તો એવી લઈ ગયો ભાઈ 2-4 ભોગી ભેટ છે ને બોલો દુનિયા માત કી જય ભાઈ આટલું બધું માનો અને જય બોલો હું વાતો બધા પકડ્યા સાથ થઈ ગયા બોલો દુનિયા માત કી હવે એક બે હાથ જોડી નમ્ર વિનંતી કે અમારા દાતાઓને તમે બતાવો તો અમને પણ મજા આવે નાટક મંડળને પણ મજા આવે તો એવા અમારા દાતા છે 5001 રૂપિયા મિત્રકુમાર મિત્રભાઈ ભાંગડિયા હાલભાઈ 1001 રૂપિયા માનવતા પેટ્રોલિયમ બાલવા 1001 રૂપિયા રૂપિયા સ્વર્ગવાસી દેવકુમાર વિમલભાઈ ખાન 1101 રૂપિયા સ્વર્ગવાસી નરોત્તમભાઈ મોહનભાઈ કાલરિયા હસ્તે રાધા એન્ટરપ્રાઇઝ 1001 રૂપિયા સ્વર્ગવાસી મુરીબેન ડાયાભાઈ રાબડિયા હસ્તે અમૃતભાઈ રાબડિયા 1001 રૂપિયા
ડોક્ટર નિરાલીબેન પરેશભાઈ ભગાણિયા હાલ રાજકોટ બોલો દુનિયા માત કી જય. વાત કરતા હો તો વિનંતી, સાંભળતા હો તો સવિશેષ સારું. અહીંથી જ્યારે ભટ્ટની રજૂઆત થતી હોય ત્યારે આપ લોકોએ શાંતિ જાળવવા મારી નમ્ર અપીલ. અત્રે ઘણા મહેમાનો ઉપસ્થિત છે તો આપણે શબ્દરૂપી સ્વાગત કરીએ કે આપ આવ્યા આમ આંગણે રંગોળી પુરાઈ ગઈ, આપ આવ્યા આમ આંગણે રંગોળી પુરાઈ ગઈ, આપ આવ્યા હાથી ઘેરા વાગલે, આભમાં તારલા ભરાઈ ગયા. આજ આમ આંગણે અમી છાંટણા રૂપી આમ તમારું સ્વાગત છે, આજ સ્વાગત છે, આજ સ્વાગત છે. આજ તમે મહેમાનોનું ઉમિયાની ગરબી મંડળ વતી હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આ નાટકના પાત્રોમાં ઇનામ રૂપી દાતાઓના નામ કે મહેંદી રંગ લાતી है सुख जाने के बाद, मेहंदी रंग लाती है सुख जाने के बाद, कलाकार की कदर होती है कला पेश होने के बाद. એવા અમારા દાતાશ્રી 1001 રૂપિયા ભાયાભાઈ બંધિયા તરફથી, 1001 રૂપિયા જગુભાઈ આંબલિયા તરફથી, 1001 રૂપિયા રમેશભાઈ રાવળિયા તરફથી, 1001 રૂપિયા ઉદયભાઈ બેરા તરફથી, 1001 રૂપિયા આપણા તાલુકા પંચાયતના અધ્યક્ષ એવા શ્રી રાજેશભાઈ બાબુભાઈ ખાંટ તરફથી, 1001 રૂપિયા સોનોડિયાવાળા મનસુખભાઈ અમૃતિયા તરફથી તથા 1001 રૂપિયા આપણા જાણીતા એવા હમીરભાઈ કરંગિયા કૃષ્ણગઢવાળા તરફથી ફરી એક વખત આ नाटकમાં इनाम રૂપે આવે છે કે उगता हुआ सूरज दुआ दे आपको, उगता हुआ सूरज दुआ दे आपको, खिलता हुआ फूल खुशबू दे आपको, ढलती हुई शाम चिराग दे आपको, मेरे पास कुछ नहीं मगर देने वाला हजारों हाथ से खुशियां दे आपको. बोलो श्री उमिया मात की जय. હાલો ખરેખર નાટક બહુ જોવા જેવું છે અને નાટકની દેસાઈભાઈ જે વર્ણન કર્યું ને મને એમ છે કે એની નોંધ લીધી હશે. ભેટાઈ ઘણી છે, હા મને એ ખ્યાલ છે. આમાં બધાને બધું જોઈએ તારે પીરવું કે પૈસા કરવા, સમય જોઈ, ટાઈમ ઓછો કરવો એટલે પણ આ ભેટને એક જ આ છેલ્લી લાંબી ભેટ છે ને બાકી 144 ની કલમ લાગુ થઈ ગઈ છે એટલે માત્ર નામ કરી જય શ્રી કૃષ્ણ સમજી કેમ ધ્યાન એવું. આપણા જ ગામના જામવાણીના ભરતભાઈ વલ્લભભાઈ ચાવડા જે આ નાટકનો છે ને પેલો દોર તમે જુઓ ને તો હમણાં તમે આમાં ખીમણીઓ જોવો ને એ પણ એક દલિત સમાજમાંથી આવે અને જે મોજડી બનાવવા વાળી પણ જુઓ તેના પર ઇતિહાસ એટલે યાદ કરવું પડે કે પ્રભુએ બનાવેલા તમેનું સૌ સરખા એને આ કહેવાય. જ્યાં પણ ઉચ્ચ નીચ ન જાણીને સંતની આ પણ સંત હોય. આ સમાજમાં સંત અગાઉ થઈ ગયા ને એ જામવાણીના અવાજનો આ દાખલો ત્યાં નોંધ લેજો કે એમાં ઉપર આધારિત નાટક છે. તો આજના 555 રૂપિયા અમારા ભરતભાઈ વલ્લભભાઈ ચાવડાના ભાઈ 555 રૂપિયા અને બીજા એક મારી પાસે આવ્યા છે જે કવિરાજને ભેટ નરેન્દ્રભાઈ લખમણભાઈ ખાટ તરફથી અને થોડું અમે શોર્ટમાં લેતા જાઉં દેજો ટાણું છે, સમય છે અને વધારે વિનંતી કરવી નથી એટલે 144 લાખો માત્ર નામ. જય શ્રી કૃષ્ણ, જય દુનિયા માતા. હા બાપુ. આપણા રાજ્યની અંદર રહેતો મેઘો જમાર આજે 8 દિવસ થયા મારી મોજડીનો માફ લઈ ગયો. હજી સુધી નથી મેઘાના સમાચાર અને નથી મોજડીના કઈ સમાચાર. તો પછી જલ્દીથી તું મેઘાની ઘરે જા અને જઈને તપાસ કર કે બાપુની મોજડીનું શું થયું. ભલે બાપુ ભલે, હું હમણાં જ મેઘા સમાજની ઘરે જાઉં અને એને જઈને પૂછું કે તમે 8 દિવસ ત્યાં અમારા બાપુની મોજડીનું માપ લઈ ગયા તો તમે એ મોજડીનું કહ્યું હું બાપુ હું હમણાં જ જાઉં. ભાઈ રાજમાં કોણ છે આજે? આ રહ્યો હું હાજર જ છું. આવનો
મોટો તને દેખાતો નથી? ભાઈ રાવત રણસિંહ બાપુના દરબાર છે. હા, આ રાવત રણસિંહ બાપુનો દરબાર. લાઈટું ઝગમગ થાય જોઈ. બાપુને કહો કોઈ દીકરી એને મળવા માંગે છે. એમ નહીં છોકરી, હું તને એમ કહું, રાવત રણસિંહ બાપુ એની જમણી ભુજા આ કોટવાલ કાકા પોતે. તારે જે કામ હોય મને જ કે. મારે જમણી ભુજાનું કાંઈ કામ નથી. બાપુને કહો કોઈ દીકરી એને મળવા માંગે છે. આ છોકરી મારી વાત નહીં માને અરવિંદ કાકા. બાપુ પાસે જાવું જ જોઈએ. કાંઈ વાંધો નહીં છોકરી, તું અહીંયા જ ઊભી રહે, હલતી નહીં હો. અમારા દરબારમાં પગે મૂકીશ નહીં. હું હમણાં જ બાપુ પાસે જાઉં અને પાછો આવું. ઘણી કમા બાપુને, ઘણી કમા. વાહ બાપુ વાહ, પાછો જા પીડો. અહીંયા શું કરે તું? તને મેકા જમાની ઘરે મોજડીની તપાસ કરવા મોકલો હતો. હજી સુધી આવી શું કરે? અરે બાપુ, હું તમારી મોજડીની તપાસ કરવા મેકા જમાડની ઘરે જ જાતો હતો. વચમાં એક છોકરીએ મને રોકી લીધો બાપુ, અને એ છોકરી તમારી પાસે અંદર આવવાની રજા માંગે બાપુ. તો ખોટવા એ દીકરીને જલ્દી અંદર આવવા દે અને તું જવા દે. શું કીધું બાપુ? છોકરી અંદર અને હું બાઈને? હા ખોટવા રમાજ કે તું ઝડપથી બહાર અને છોકરી ઝડપથી અંદર. વાહ બાપુ વાહ, જોયું ને તમે? છોકરી અંદર અને હું બાઈને. હા એમ. વાહ બાપુ વાહ, કાંઈ વાંધો નહીં છોકરી, અમારા બાપુએ તને અંદર આવવાની રજા આપી, માટે તું અંદર અને હું બાઈને. બાપુનો દેવો. તું કોણ છે? ક્યાંથી આવે છે અને શા માટે આવે છે? બાપુ હું આપણા રાજ્યની અંદર મેઘા ચમનની દીકરી છું. મારું નામ ચાણંદેવ છે અને હું આપણા માટે આ મોજડી બનાવીને લાવી છું. માટે આ રહી બાપુ મોજડી. શું આ મોજડી તે બનાવી? હા બાપુ, મારા બાપુ બહાર ગઈ હોવાથી આ મોજડી મેં મારી જાતે બનાવી છે. આ મોજડી તો મેઘા જમારને બનાવવા આપી હતી. તો પછી મેઘો જમાર ક્યાં છે? અને મોજડી બનાવતા આજે 8 દિવસનો સમય કેમ લાગ્યો? બાપુ, મારા બાપુ બહાર ગઈ હોવાથી મારી આવડત અને મારી કુશળતાથી મારી બધી કળાનો ઉપયોગ કરી અને આ મોજડી મેં બનાવી છે. માટે આ મોજડી બનાવતા મારા 8 દિવસની વાર લાગી. વાહ મોજડી વાહ! આ મોજડી કેવી સુંદર અને સરસ બની છે. આ મોજડી મારા પગમાં પહેરતા મારો આખો રાજમહેલ ઝગમગી ઉઠશે. માટે તારી કળા અને કુશળતા જોઈ હું તને સાચા મોતીની માળા ભેટ કરું. બાપુનો જય હો. બાપુ ઊભી રે છોકરી, તું ઊભી રે. આમ આવ, આમ આવ. આ બધું શું છે? તું આટલી બધી ખુશ થઈ? બાપુનો જય હો, બાપુનો જય હો. આ બધું છે શું? ભાઈ, બાપુની મોજડી મેં બનાવી. બાપુ ખુશ થઈ અને આ સાચા મોતીની માળા મને ભેટમાં આપી. શું કહ્યું? એક મોજડીના બદલામાં તને અમારા બાપુએ સાચા મોતીની માળા આપી દીધી એમ? વાહ બાપુ વાહ! અમે તો બાપુ ભેગી જિંદગી કાઢી, બાપુના બધાય કામ કરીએ, તોય આવા ઇનામ અમને કોઈ દી આવ્યા નહીં હો. ભાઈ, આ મોજડી બનાવતા મારા 8 દિવસની વાર લાગી. આ મોજડી મારી આવડત, મારી કુશળતાથી, મારી બધી કળાનો ઉપયોગ કરીને આ મોજડી બનાવી. એટલે બાપુએ મને આ ઇનામ આપ્યું. હાચું હાચું, તારી વાત હાચી છોકરી. તે આ મોજડી બનાવવામાં મહેનત તો બહુ કરી છે હો. કાંઈ વાંધો નહીં, ભલે તને બાપુએ હાચા મોતીની માળા આપી. કાંઈ વાંધો નહીં છોકરી, તું ક્યારેક ક્યારેક અમારા બાપુ પાસે આવતી રહેજે હો. અમારા બાપુ દિલના દુલાવત બહુ, એટલે તને આવા નાના મોટા ઇનામ મળ્યા રાખશે છોકરી, મળ્યા. ભાઈ, મારા ઘરનું બધું કામ બાકી છે, હું જાઉં છું. કાંઈ વાંધો નહીં, આવજો 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 છોકરી. બાય બાય. ભગવાન હા બાપુ. આ મોજડી જો. વાહ બાપુ વાહ! મોજડી તો જો ઝગમગારા મારે, અને 8 દિવસ ત્યાં તમે ઉઘાડ પગે આટા મારો. હમણાં જ પહેરાવી દો બાપુ. આખો વાયલો બાપુ અમારે ભાઈ. આટા બાપુ. ભગવાન હા બાપુ. આ મોજડી તો જો. આ મોજડી મારે પગમાં પહેરતા મારો આખો રાજમહેલ
દીપી ઉઠ્યો. આ મોજડી કેવી સુંદર અને સરસ બની છે. કોટવાર, વાહ મોજડી, વાહ વાહ મોજડી, વાહ વાહ છોકરી વાહ, વાહ છોકરી વાહ, વાહ મોજડી, વાહ વાહ મોજડી, વાહ. વાહ છોકરી વાહ, વાહ છોકરી વાહ. અય કોટવાર, હું આ મોજડીના વખાણ કરું છું અને તું ઓલી છોકરીના વખાણ કરે છે. શું છે? જે હોય તે ચોકે ચોખ્ખું કહી દે. અરે બાપુ, તમે આ મોજડીના વખાણ કરો, હું તો ઈ મોજડી વાળીના વખાણ કરું બાપુ. અને ઈ મોજડી વાળી આપણા રાજમહેલમાં આવી જાય તો અય કોટવાર, રાજની રૈયત ઉપર મારાથી ખોટી દ્રષ્ટિ ના કરાય. ગમે એમ તો ઈ મારી રૈયત છે. અરે બાપુ, હું તમને એમ કહું કે આ મોજડી તમારા પગમાં પહેરવાથી આપણો રાજમહેલ આટલો બધો ઝગમગ ઝગમગ ઝગમગી ઉઠ્યો. તો તમે વિચાર કરો કે ઈ મોજડી વાળી આપણા રાજમહેલમાં આવી જાય તો આપણો રાજમહેલ ઝગમગ ઝગમગ. રાજની રૈયત ઉપર ખોટી દ્રષ્ટિ ના કરાય. ગમે એમ તો ઈ મારી રૈયત છે. અરે બાપુ, હું તમને રાજની રૈયત ઉપર કુદ્રષ્ટિ કરવાનું ક્યાં કહું છું? અરે બાપુ, હું તો તમને એમ કહું કે ઈ મોજડી વાળીને રાજની રાણી બનાવવી છે. તો પછી રાણી બનાવી હોય સી રીતે? અરે બાપુ, એને રાણી બનાવવાનું કામ તમારે નથી કરવાનું. એને રાણી બનાવવાનું કામ આ કોટવાર પોતે કરશે. તો પછી તું જ કહે કોટવાર, એને રાણી સી રીતે બનાવશે? બનાવીએ બાપુ, એને રાણી બનાવવાનું કાંઈ ગોઠવું. થોડુંક વિચારી લો. હમણાં હું એ માંદો હતો ને, મગજ કામ નથી કરતું. પૂછતો આવું મહેમાનોને. મહેમાન, તમે કયો ઈ મોજડી વાળીને રાજની રાણી બનાવવી. બાપુ, મળી ગયો, મને ઉપાય મળી ગયો. ઓલા મહેમાન મારગામથી આવ્યા, એને જ મને કીધું. બાપુ સાંભળો, ઉપાય મળી ગયો. ઈ મોજડી વાળીને આપણે રાજની રાણી બનાવવી હોય તો આપણા મધ્ય માણેક ચોકમાં એક મોટા મેળાનું આયોજન કરીએ અને આખા નગરમાં ઢંઢેરો પીટાવી દઉં અને ઘરે ઘરે જઈને આમંત્રણ આપું. એટલે આપણી રૈયત ત્યાં મેળામાં રાસ ગરબા રમવા આવે અને ઈ મોજડી વાળી ત્યાં રાસ રમવા આવે. એટલે બાપુ, આપણે એને મોટા મોટા ઇનામ આપતું અને એના વખાણ કરશું. વાહ કોટવાર, વાહ, તારી વાત સાચી છે. મધ્ય માણેક ચોકની અંદર મોટા મેળાનું આયોજન કરો. ધેરણી નગરની અંદર ઢંઢેરો પીટાવો. ઘરે ઘરે આમંત્રણ આપો. અને કોટવાર, એક વાત ખાસ ભૂલાય નહીં. આ મોજડી વાળીની ઘરે જાય દિવસમાં 3 વખત ખાસ આમંત્રણ આપો. આ વાત ભૂલાય નહીં. ભલે બાપુ ભલે, હું હમણાં જ આપણા નગરમાં જઈ અને ઢંઢેરો પીટાવી દઉં અને ઘરે ઘરે જઈને આમંત્રણ આપું. અને બાપુ, તમે કીધું એ પ્રમાણે ઈ મોજડી વાળીને તો હું 3 વાર આમંત્રણ આપી બાપુ, 3 વાર. ભલે બાપુ ભલે. વાહ ભાઈ વાહ. રાજાના પાત્રમાં અલ્પેશભાઈ વછાણીને 501 રૂપિયા લાલજીભાઈ સુતરિયા જિલ્લા પંચાયત અધ્યક્ષ તરફથી તથા કોટવાલના પાત્રને હિરેનભાઈ ભડાણિયાને લાલજીભાઈ સુતરિયા તરફથી 501 રૂપિયા આપવામાં આવે. તથા રાજાના પાત્રને 201 રૂપિયા અલ્પેશભાઈ વછાણીને રજનીભાઈ ખાંટ તરફથી તથા 100 રૂપિયા ટીનાભાઈ સુતરિયા તરફથી આપવામાં આવે. કોટવાલના પાત્રને દિલકુમાર વિનોદભાઈ ખાંટ તરફથી 201 રૂપિયા આપવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર. હું કોણ? એક દલિત સમાજની દીકરી. મારું નામ ચંપા. આજે પવિત્ર નારિયેળી પૂનમનો દિવસ, એટલે ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનો દિવસ. આજે દરેક બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી 100 વર્ષ જુગ જુગ જીવો એવા આયુષ્ય આપે છે. મારો ભાઈ જંગલમાં લાકડા કાપવા ગયો છે, પણ એ ભૂલી ગયો હશે કે આજે પવિત્ર રક્ષાબંધનનો દિવસ છે, પણ એનો વાંક નથી.
નાનપણમાં અમારા મા બાપ અમને મૂકીને સ્વર્ગે સીધાવ્યા છે. પછી મારા વીરાએ જંગલમાં લાકડા કાપીને મને ઉછેરી છે. એને નથી રાતનું ભાન કે નથી દિવસનું ભાન, નથી વાર કે નથી તહેવારનું ભાન. બસ આખો દિવસ જંગલમાં લાકડા કાપી અમારું ગુજરાન ચલાવે છે. તો ચાલ હું રિસાઈને એક ખૂણામાં બેસી જાઉં, મારો ભાઈ આવતો જ હશે. Hey!